નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગનો બનાવ હજી એનું કારણ અકબંધ છે અને અમને આજે 2 કલાક પહેલાં અમને આગનો કોલ મળ્યો છે 112 દ્વારા અને અમે અમારી સાણંદની ગાડી અહીંયા રિસ્પોન્સ કરી દીધી છે। અહીંયા આવે પછી આગને કંટ્રોલ કરવા માટે સાણંદનું ફાયર વ્હીકલ, અહીંયા સાણંદ જીઆઈડીસીનું વ્હીકલ બરાબર, એ બંનેથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલુ હતા। જ્યારે લાગ્યું કે ભાઈ હજી પણ આગને કંટ્રોલ કરવા માટે બીજા અન્ય ફાયર વ્હીકલ્સ અને સ્ટાફની રિક્વાયરમેન્ટ છે, તો અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ ત્યાંથી સજેસ્ટ કરીને એમની ટીમ પણ બોલાવી લીધી છે બરાબર। સાથે સાથે વિરમગામની ટીમ પણ આવી ગઈ છે અને ધોળકાની ટીમ ઓન ધ વે છે। અત્યારે ઓલમોસ્ટ આગ કંટ્રોલમાં કહી શકાય, પરંતુ જે રીતે મટીરિયલ છે એ રીતે અત્યારે શ્યોરિટી ના કહી શકીએ કે આગ હવે નહીં લાગે। માટે આશરે ઓછામાં ઓછા બીજા 4-5 કલાક આપણે અંદાજિત ગણી શકાય। હજી આમના માલિક અમને મળ્યા નથી અહીંયા બરાબર, એ પણ કોઈ કામગીરીમાં છે, પરંતુ મટીરિયલ ટોટલ પ્લાસ્ટિક મટીરિયલ, સ્ક્રેપ જે ભંગાર કહેવાય એ રીતનું બધું મટીરિયલ અહીંયા મિક્સમાં છે। પર્ટિક્યુલર ના કહી શકાય કે કોઈ એક મટીરિયલ છે। સ્ક્રેપ ગોડાઉન કંપનીનું નામ તો હજી જાણ્યું નથી, કેમ કે એની પ્લેટ પીલી થઈ ગઈ। ઓનર મળશે એટલે તરત જ અમે જાણી લઈશું। અંદર કોઈ એવું માણસ નથી કે એને કોઈ ફસાયું કે કોઈને રેસ્ક્યુ કરવો પડ્યો નથી। હજી બધા જ જે પણ એમના કામગીરી કરતા માણસો બધા બહાર છે।